તો મારા 4 સંતાનોની જવાબદારી કોણ લેશે? કે દુનિયા આખીમાં આ નિવેદનને જ્ઞાતિ જાતિ ધર્મ સાથે નહીં જોડવું જોઈએ. ભલે આરપી પટેલે જોડ્યું છે. એ કરોડપતિ છે, એમને કદાચ એક નહીં ને 10 સંતાન હોય તો ફેર ના પડે. 2 બાળકો અથવા તો 2 બાળકથી વધારે બાળકો સાથે હું સહમત છું, હોવા જ જોઈએ. 20-25 હજાર કમાતો હોય એને 4 સંતાન પેદા કરીને કરવાનું શું? રોડ પર ભીખ માંગવા મોકલવાના? મારી વાત એટલી છે કે એક કરતા વધુ બાળક એ પરિવાર માટે પણ જરૂરી છે, આ રાષ્ટ્ર માટે પણ જરૂરી છે. એક બાળક છે એ ભવિષ્યમાં પણ એવી કોઈ કઠણ પરિસ્થિતિમાં આવશે તો એને ભાઈ બહેન હશે તો એને હૂંફ મળશે, એને સપોર્ટ મળશે. તમારા રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે, તમારા માટે થઈ અને સામાન્ય માણસો 4 છોકરાઓ પેદા કરે, એમનો કહેવાનો ભાવાર્થ એ થાય છે. જો મારા મતે તમારે એમને એક હિન્દુ ધર્મની વાત પણ કરી કે ધર્મ બચાવવા, પણ ધર્મ બચાવવા માટે થઈને તમે 4 છોકરા પેદા કરી દીધા, ચલો તો એને ભણાવવાની જવાબદારી કોણ લે છે? મને આરપી પટેલ અત્યારે ઉમિયા ફાઉન્ડેશનની અંદર આ વિષયના કન્વીનર બનાવી દે એટલે હું તમામ વ્યવસ્થા કરી દઉં. મારી પાસે તાકાત છે, પણ કમનસીબી છે કે ખાલી આરપી પટેલ ભાષણ કરી શકે છે ને અમે વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. અને તમે સીધા પેલું મહિલાઓને જ્યારે બાળકો પેદા કરવાનું મશીન સમજ્યા હોય એવી રીતે તમે મંચ આવ્યું અને સામે ખૂબ મોટી વધારે મહિલાઓ જોઈ એટલે ભાન ભૂલી અને નિવેદન આપી દીધું. પાયલ ગોટીની અમરેલીમાં ઘટના બની ત્યાં તો આરપી પટેલ એક શબ્દ નહીં બોલે. રાજનીતિ તમારે કરવી છે, છોકરા અમારે પેદા કરવાના. તમે જેમ ગરબા ક્લાસનો વિરોધ કર્યો, ગરબા ક્લાસ ન હોવો જોઈએ, તમે તમારી વાડી ભાડે રાખી, વાડીમાં ગરબા ક્લાસના શિક્ષકો લઈ આવ્યા, પછી તમે બંધ કર્યું ને, એ પછી તમે બંધ કર્યું કે ગરબા ક્લાસ નહીં? તમારી પાસે કોઈ જવાબ નથી, તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી, તમારી પાસે તમે એવું છે કે ભાઈ બાળકો આવશે તો જોઈ લે. ચલો આવી ગયા 4 બાળકો કે ભાઈ હાલો એક કરતા વધારે બાળકોની પરિસ્થિતિ નહીં આવે. આજે વ્યાજવાળા હવે બાજુમાં તમારે જવું પડશે, યાદ છે ને? જ્યારે તમારે બહુ મોટા સ્કેલ ઉપર કામ કરવાનું હોય ત્યારે તમારે સામાજિક શક્તિ અને આર્થિક શક્તિ તમારી સાથે હોવી જોઈએ. મારી પાસે સામાજિક શક્તિ છે, આર્થિક શક્તિ નથી, તમે જાણો છો. તમને કહું, નાના છોકરાઓને હાચવવાથી માંડી અને દૂધ સુધીની વ્યવસ્થાઓ સરકાર કરે છે. વયોવૃદ્ધ થાય તો એને લઈ જવાય, એને નવડાવવા, એની સાફ સફાઈ, આ બધી વ્યવસ્થાઓ આજે પણ બ્રિટિશ જેવા કન્ટ્રીમાં થાય છે. હું મારા 10 સગાઓને ઓળખું છું કે જેને ઘરડા બાપની ચિંતા નથી, સરકારની એમ્બ્યુલન્સ આવે, સાફ સફાઈ, એમને નવડાવવું, દોડાવવું, દવા, આ વ્યવસ્થા ક્યાં દેશની અંદર છે? આપણે 4 છોકરા કરીએ. તમારી મુદ્દો સાચો હતો, વાત સાચી હતી, તમારે ત્યાં પીડાઈ કમ મૂકો ને. આપણે ક્યાં કોઈ બનવાની જરૂર છે? જ્યારે તમારું પાટીદાર આંદોલન ચાલુ થયું એનું નામ તો મહિનાથી પછી પાસ આવ્યું હતું. મુદ્દો સાચો હતો, લોકો જોડાઈ ગયા ને તમારી યાર. માત્ર તર્કબદ્ધ ના હોવા જોઈએ, એમાં તથ્ય સાથેના હોવા જોઈએ. આ તર્કબદ્ધ નિવેદનો કરી અને આપણને સૌને અત્યારે ટીકરા વિનતા કરી દીધા તો આપણને દુઃખ થાય કે આવા પ્રબુદ્ધ સંસ્થાઓના માલિક તરીકે બેઠેલા કે મતલબ જે સંસ્થાના સંચાલકો છે એ પોતે મેચ્યોર નિર્ણય કેમ નથી લેતી? આ પટેલ સાહેબે કોઈ એવી હોપારી નથી લીધી ને ભાજપાની કે એના પાટીદાર સમાજને નિર્મૂળ કરી નાખો રાજનીતિમાંથી. આ તો કેવી વસ્તુ થઈ કે તમારી આપણે નથી નેફો કે નથી ગરિયો કે નથી ચાળી અને તમે સમાજમાં માયક ને મંચ મળે એટલે સીધી ગમે તેવી વાતો કરવા માંડવાની, ગમે તેવી વાતો કરવા માંડવાની. એક બાળક શ્રેષ્ઠ બાળકની ભૂમિકા ઉપર આપણે આવવું જોઈએ. બાળકો કેટલા પેદા કરવા કેટલા ન પેદા કરવા એ પરિવાર ઉપર છોડી દો. તમારી જ નૈતિક જવાબદારી, જે બાળક હયાત બાળકો છે એના ઉપર ચિંતા કરો. સમાજની જવાબદારી એ છે કે જે બાળકો અત્યારે જે પીડાય છે, અત્યારે એને શિક્ષણ નથી મળતું, અત્યારે પરિવાર સુરક્ષિત નથી, આવા પરિવારો ઉપર સમાજ તો કયો આગેવાનની આજે ઉભો રહ્યો? મંચ અને માયક બે ઉપરથી સમાજને અભિભૂત કરી દેવાનો. આજે આવી વાતો સાંભળી અને આપણે મંચ પૂરવા કરીએ છીએ અને પટેલ 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 અન્ય સમાજનો પણ તિરસ્કારની ભાવના પેદા થાય એ પરિસ્થિતિનું નિર્માણ અમારા સમાજના આગેવાનો તરફથી થઈ રહ્યું છે. આ દુઃખ થાય છે અમને. છેલ્લે મારી વાત, પરંતુ એ મંચનો જયારે ઉપયોગ એમને ફક્ત પોતાની પ્રસિદ્ધિ માટે જયારે કરે છે, હમણાંથી અમારા આગેવાનોને થોડીક ટેવ પણ પડી ગઈ છે અને માઇક હાથમાં આવે અને પાછળ ઓડિયન્સ તાળીઓ પાડે ને એટલે મજા આવી જાય છે, હવા ભરાઈ જાય છે. આરપી પટેલને જે રીતે લોકો જોઈ રહ્યા હતા કે એકદમ પરિપક્વ નેતા છે, તો આ નિવેદન ઉપરથી એવું લાગે છે આરપી પટેલ એક પેલા છોકરા રમત કરતા હોય ને એવું નિવેદન, એમનું હાસ્યાસ્પદ નિવેદન ગણી શકાય કે આ સરકારમાં દીકરીઓ સુરક્ષિત નથી. તો પછી તમે સરકારના આગેવાનોની, સરકારની પગચંપી શા માટે કરો છો? અને અમિત શાહના છોકરાએ જેને બેટ પકડાને નથી આવડતું, બીસીસીઆઈ નો સેક્રેટરી, કોઈ બોલિંગ નથી કરી, બેટિંગ નથી કરી અને એના બાપાએ એને ત્યાં બેસાડી દીધો છે. તો અમિત શાહને પૂછવું પડે તમારે કેટલા છે? 5 કરે એટલા ત્યાં બેઠી ગયો કે તમે એક જ છે ને તમે બેસાડી દીધો તમારી લાગવગથી?
નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. નેતાઓને જ્યારે માઇક મળી જાય, સ્ટેજ મળી જાય અને સામે સાંભળવા વાળા લોકો મળી જાય પછી એમનો ભાષા પર સંયમ નથી રહેતો. ખાસ કરીને સમાજના કાર્યક્રમમાં કોઈ કહે કે દીકરીને હવે બંદૂક આપી દો કે ભડાકે દઈ દે, કોઈ બંદૂકના લાયસન્સની માંગણીઓ કરવા નીકળી જાય, કોઈ એવું કહે કે હવે તમારે 4 બાળકો પેદા કરવા પડશે નહીતર આમ થશે, ફલાણા હાવી થઈ જશે, પૂછડો ધર્મ આપણા પર હાવી થઈ જશે. આવા નવા એ ભાષણો ખાસ કરીને સમાજના મંચથી અપાતા હોય છે. સમાજના મંચથી ભાષણ થવા જોઈએ, પણ એ ભાષણો સમાજના હિતમાં હોવા જોઈએ. આપણે શું બોલીએ છીએ એનાથી સમાજ પર શું અસર થશે, જ્યારે આપણે સમાજ મોભી હોઈએ, સમાજ શ્રેષ્ઠી હોઈએ, સમાજે આપણને મંચ આપ્યું હોય, ત્યારે આપણે એ વાક્ય બોલીએ કે જ્યાં આપણાથી નાના, આપણાથી ગરીબ લોકો એ સ્ટેજની નીચે બેઠા છે, જેને આપણને આ સ્ટેજ પર બેસાડ્યા છે, એવા લોકોને આપણી વાતથી કંઈક ફાયદો થાય, આવા ભાષણો હોવા જોઈએ. વાત એ પાટીદાર સમાજના વિશ્વમ્યા ફાઉન્ડેશનના આગેવાન આરપી પટેલે પોતાના ભાષણમાં કહ્યું કે હવે પટેલોએ 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ, જન્મ આપવો જોઈએ. વસ્તી વધારામાં ભારત ઓલરેડી અત્યારે નવા આંકડાઓ આવશે ત્યારે ચીનને પણ પાછળ છોડી દે તો નવાઈ નહીં. બેરોજગારીનો ફુગાવો, વધતી મોંઘવારી, મોંઘું શિક્ષણ, આ પ્રશ્નો એ આરપી પટેલની સામે સમાજના જ આગેવાનોએ મૂકી દીધા. આ પ્રશ્ન મારા કે દીક્ષિતના નથી, પણ આ પ્રશ્નો એ આરપી પટેલને સમાજના આગેવાનોએ પૂછી લીધા કે આરપી સાહેબ આનો જવાબ પણ તમે આપો. એટલે ઘટના એવી છે કે સ્ટેજના મંચ ઉપરથી એવી વાત કરી કે આપણે દરેક દીકરીઓને ફરજિયાત ભણાવીએ, કોલેજ સુધી ફરજિયાત ભણાવીએ. આવા ઘણા બધા મુદ્દા છે. મનોજ પન્નારાને એની આખી ટીમ હોય કે બાકી બધા લોકો એ સમાજના મુદ્દાઓ ઉઠાવે છે, એટલે ક્યાંક સમાજનો સાથ મળી રહે છે. ભલે તમે એને લાંબા ગ્રાસથી જુઓ તો ક્યાંક એને કોઈક લોકો સ્વાર્થી પણ કહે છે ચાલો પણ સમાજની વાત તો કરી, વ્યાજ વટાવમાંથી આખો પાટીદાર સમાજ નહીં, આખા ગુજરાતના, આખા દેશના લોકો પરેશાન છે, પણ કમસે કમ પાટીદાર સમાજના લોકોની તો વાત કરી. બીજા આવા કેટલાય પ્રશ્નો છે, પણ આ પ્રશ્ન નથી દેખાતા. પણ ખાલી ને ખાલી મીડિયાની હેડલાઇન્સ બને, છાપાવાળા કવરેજ આપે એ માટે નિવેદન હોય તે પ્રકારની સ્થિતિ, અને તે જ માટે આજે ચર્ચા કર્યું છે. કારણ કે આ વ્યૂ અમારો નથી, આ વ્યૂ પાટીદાર સમાજના લોકોનો છે. આ તમામ લોકો આપણી સાથે જોડાઈ ગયા છે. 3-4 છોકરાઓ પેદા કરવાની વાત કરી છે. આપણી સાથે મનહર પટેલ પાટીદાર આગેવાન, તેની સાથે જ મનોજ પન્નારા, ચિરાગ પટેલ અને ગીતાબેન પટેલ, આ ચારેય મહાનુભાવ જોડાઈ ગયા છે. સૌથી પહેલા ગીતાબેન પાસે મારે જવું છે. ગીતાબેન, તમારું એક નિવેદન ગઈકાલથી ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તમામ લોકો ક્યાંક કોક દૂધમાં દહીંમાં પગ રાખ્યા, કોઈએ એવું કીધું કે નાના 3-4 બાળકો થવા જોઈએ. એમાં તમારી સાથે મનોજ પન્નારા છે, મનોજ પન્નારાએ આ વાતને સમર્થન આપ્યું, અલ્પેશ કથિરિયાએ આ વાતને સમર્થન આપ્યું. પણ એક સ્ત્રી તરીકે, એક મા તરીકે, પાટીદાર સમાજના આગેવાન તરીકે તમે આ વાતનો વિરોધ કર્યો, કેમ? જો એનું કારણ એવું છે દીક્ષિતભાઈ, જેવી રીતે 4 બાળકોને જન્મ આપવો એટલે 4 ડિલિવરી કરવાની એક મહિલાની વાત છે. પહેલાના સમયમાં જ્યારે થતું ત્યારે જોઈન્ટ ફેમિલી રહેતા હતા, ગામડાઓમાં રહેતા હતા, તમારા ઘરમાં દહીં દૂધ એટલે ઢોર ઢાખર હતા, એટલે જોઈન્ટ ફેમિલીમાં છોકરાઓ ક્યારે મોટા થઈ જતા ખબર નથી પડતી. અને પહેલાના સમયમાં સરકારી શાળાઓ ગામની અંદર હતી એટલે ત્યાં ભણી ગણીને મોટા થઈ જતા ખબર ન પડતી. અત્યારની પરિસ્થિતિ, આપણે અત્યારે 21મી સદીમાં છીએ, અત્યારની પરિસ્થિતિ જ્યારે મોંઘવારી આંટો લઈ લેતી હોય, એક સાંધીને 13 તૂટે એવી પરિસ્થિતિ ઘરમાં ચાલતી હોય, ત્યારે એક બાળકને ભણાવવું, મોટું કરવું, એના ધંધા રોજગારની ચિંતા, એને પરણાવો, એટલી બધી સમસ્યામાંથી આપણે બહાર નીકળતા હોય ને ત્યાં 3-3, 4-4 છોકરાઓ પેદા કરવાની વાત આવે એટલે ચોક્કસ એક મહિલા તરીકે મને તકલીફ પડે. કારણ કે હું કદાચ મારા પતિ સાથે જોઈન્ટમાં કોઈ નોકરી ધંધે જતી હોય કે કોઈ બિઝનેસ કરતી હોય, કોઈ જોબ કરતી હોય, તો મારા 4 સંતાનોની જવાબદારી કોણ લે છે? અને અત્યારે થઈ મોંઘવારીની સમસ્યા, એજ્યુકેશન, અત્યારે એક છોકરાની પાછળ કમસે કમ 1 લાખ રૂપિયા તો ફી છે. તો એના હેલ્થની ચિંતા, ઘરમાં તમારે વડીલો રહેતા હોય તો એના દવા દારૂની ચિંતા, જ્યારે
આરપી પટેલ મંચ આવે અને મંચ ઉપરથી બહુ મોટી વાતો કરે, એ કરોડપતિ છે, એમને કદાચ એક નહીં ને 10 સંતાન હોય તો ફેર ના પડે, પણ સામાન્ય પરિવારની ચિંતા કરવી જોઈએ કે 20-25 હજાર કમાતો હોય એને 4 સંતાન પેદા કરીને કરવાનું શું? રોડ પર ભીખ માંગવા મોકલવાના? શું કરવાનું? 4 પણ બેન, આરપી પટેલ નું કહેવું એવું છે કે રાજકીય અસ્તિત્વ ખતરામાં રહેશે ભવિષ્યમાં તમારું. એટલે હું એ જ વાત ઉપર આવું છું. વાત બીજી રહી કે રાજકીય એટલે તમારા રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે તમારા માટે થઈ અને સામાન્ય માણસો 4 છોકરાઓ પેદા કરે, એમનો કહેવાનો ભાવાર્થ એ થાય છે. જો મારા મતે તમારે એમને એક હિન્દુ ધર્મની વાત પણ કરી કે ધર્મ બચાવવા, પણ ધર્મ બચાવવા માટે થઈને તમે 4 છોકરા પેદા કરી દીધા, ચલો તો એને ભણાવવાની જવાબદારી કોણ લે છે? જો તમારે, હું એક અહીંયા એ ઉદાહરણ આપીશ કે કૌરવ અને પાંડવોનું હિન્દુ ધર્મ બચાવવાની વાત હોય ને તો કૌરવો 100 હતા અને પાંડવો 5 જ હતા. કદાચ તમારા ઘરે એક દીકરો કે એક દીકરી કે 2 સંતાન હોય ને તો તમે એને કદાચ સારા સંસ્કાર આપશો ને તો એ 100 કરતા પણ વધારે પેલું નીકળશે. 100% તમારી વાત સાથે સહમત. સનાતન શું છે એ તો સમજાવો તમે. અને તમે સીધા પેલું મહિલાઓને જ્યારે બાળકો પેદા કરવાનું મશીન સમજ્યા હોય એવી રીતે તમે મંચ આવ્યું અને સામે ખૂબ મોટી વધારે પણ મહિલાઓ જોઈ એટલે ભાન ભૂલી અને નિવેદન આપી દીધું કે તમારે 3 થી 4 બાળકો પેદા કરી દેવા જોઈએ. એમને ખબર છે કે 10-10, 9-9 મહિના સુધી પેટમાં બાળકને રાખવું પડે છે અને 5 વર્ષ તો એને મોટું કરવામાં જાય છે એક બાળક પાછળ. 50 વર્ષની જિંદગી એ મહિલાની એની પાછળ જતી રહે છે. એટલે ખૂબ વિચારવું પડે આવા સ્ટેટમેન્ટો આપતા પહેલા. ચોક્કસ વ્યક્તિગત એક મહિલા તરીકે મારી લાગણી દુભાઈ છે. સમાજના આગેવાનો એક બાજુ એવી વાત કરે છે કે તમારે ગન લાયસન્સ લઈ લેવા પડે, કમરે લટકાવી પડે, તો તમારે ગુજરાતની અંદર, દેશની અંદર મહિલા સુરક્ષિત જ નથી. આ મનોજભાઈ મોરબીમાં આવું કહે કે ભાઈ ગરબા કરવા ક્યાંય મહિલાઓ લઈ જવાનું, અમે ભેગા કરશું, અમે કેશું ત્યાં આવવાનું, કે ગરબા ક્લાસ બનાવી જવાનું. કહેવાનો ભાવાર્થ એ છે આરપી પટેલ જો એવું કહેતા હોય કે અમે મફત શિક્ષણ અપાવીશું, આ સરકારમાં રજૂઆત કરીશું, મફત આરોગ્ય માટે રજૂઆત બેન, શિક્ષણ તો મળે જ છે ને મફત. કરીશું. સરકારી સ્કૂલો નથી ગુજરાતમાં. 3 વર્ષથી આયોગના ચેરમેન બનાવી નથી શક્યા ત્યારે તો એમને મોઢા સીવાઈ જાય છે. પાયલ ગોટીની અમરેલીમાં ઘટના બની ત્યાં તો આરપી પટેલ એક શબ્દ નહીં બોલ્યા. ભાવનગરની અંદર 75 વર્ષના દાદા ઉપર હુમલો થયો ત્યારે આ બધા સમાજના આગેવાનોના મોઢા ક્યાં સીવાઈ જાય છે? ત્યારે તો આ કોઈ દેખાતા નથી. ખાલી મંચ મળ્યું અને પોતે પ્રસ્થાપિત થવું. રાજનીતિ તમારે કરવી છે, છોકરા અમારે પેદા કરવાના. આવું ક્યાંય ના હોય. આવા સમાજના મંચ પરથી આવી વાહિયાત વાતો વ્યક્તિગત રીતે હું તો બિલકુલ ના ચલાવી લઉં. બિલકુલ. મનોજભાઈ, તમારું નિવેદન ગીતાબેન થી બિલકુલ વિપરીત હતું. શું કહેવું છે તમારું? ગીતાબેનની જે વાત છે એની સાથે હું મહદ અંશે સહમત છું, પણ સાથે સાથે દુનિયા અત્યારે ક્યાં જઈ રહી છે, દુનિયામાં શું થઈ રહ્યું છે અને દુનિયા કઈ ડિઝાઇનમાં વિચારી રહી છે એ પણ આપણે રાષ્ટ્રના એક નાગરિક તરીકે પણ જોવું પડશે. તમે જાણો છો કે દુનિયા આખીમાં આ નિવેદનને જ્ઞાતિ, જાતિ, ધર્મ સાથે નહીં જોડવું જોઈએ. ભલે આરપી પટેલે જોડ્યું છે, પરંતુ હું એમ સ્પષ્ટ માનું છું કે 2 બાળકો અથવા તો 2 બાળકથી વધારે બાળકો સાથે હું સહમત છું, હોવા જ જોઈએ. કારણ કે આખી જે પરિસ્થિતિ દેશ અને દુનિયાની છે, 70% વધારે દેશો અત્યારે 2 બાળકો અથવા તો 2 બાળકોથી વધારે બાળકો જેમના પરિવારમાં હોય એમને વધુ પડતી સબસિડી આપે છે, ભણવાનો ખર્ચ આપે છે, વધારાના લાભો આપે છે. ચાઇના જેવો દેશ પણ આજે યુથ એના 20 વર્ષ પછી ખબર છે કે ખતમ થવાનું છે, ઓછું થવાનું છે, ત્યારે વિશ્વ સાથે કોમ્પિટિશન કરવાની આવશે. ત્યારે ચાઇના જેવો દેશ પણ અત્યારે જે દેશ વસ્તીને ઘટાડવા માટેના પ્રયત્ન કરતો હતો એ આજે દેશની વસ્તી વધારવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. તમે જાપાનમાં જુઓ શું પરિસ્થિતિ છે. 1000 થી વધારે એવી કંપનીઓ છે કે જે અબજો ખરબો રૂપિયાનું ટર્નઓવર કરે છે, પણ એના માલિકો 90 વર્ષથી ઉપરના છે. આજે એની પરિસ્થિતિ તમે જો ઇટલી, જાપાન, રશિયા આવા અનેક દેશો સક્ષમ હોવા છતાં પણ એક કરતા વધુ કરવા માટેની સ્કીમો ચલાવે છે, પ્રોત્સાહિત કરે છે. દુનિયાના 70 થી વધુ દેશો, ફરીથી કહું છું કે એક ચિંતાનો વિષય છે કે એક બાળક કે 9 બાળક અસ્તિત્વની પણ વાત કરે છે આમાં, રાજકારણની રાજકીય અસ્તિત્વ માટે. આવ એ વાત ઉપર આવું છું.
આરપી પટેલના નિવેદન જે જ્ઞાતિ જાતિ ને ધર્મ અને રાજનીતિ સાથેનું છે એ બિલકુલ વખોડવા લાયક છે, તમે સમજી લો. પરંતુ દુનિયાની સામે એક સૌથી મોટો વિષય એ યુથનો છે. દુનિયાના 70% વધારે દેશો પ્રયત્ન કરી રહ્યા છે કે આપણે ત્યાં વધુ બાળકો પેદા થશે તો આવતા દિવસોમાં દેશ મજબૂતાઈથી દુનિયા સામે ટકી શકશે. એ ઇટલી હોય, ફ્રાન્સ હોય, જર્મની હોય, જાપાન હોય કે પછી ચાઇના હોય, આ પણ આપણે દુનિયાની સામે સમજવું પડશે. એટલા માટે એ વિષયો સાથે હું સહમત છું કે શિક્ષણ, આજે બેરોજગારી, આજે આરોગ્યના વિષયો, શિક્ષણ મોંઘું, આ બધા વિષયો સાથે હું સહમત છું. પણ સાથે સાથે સ્પષ્ટ માનું છું કે દુનિયા આખી યુથ માટે, નવી જનરેશન માટે ચિંતા કરી રહી છે, ત્યારે આપણે પણ આ વિષયને વહેલાસર સમજવો પડશે. બાકી નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની જો કન્સેપ્ટ આપણા પરિવારો એટલે કે ભારતીય પરિવારો સ્વીકારવા માંડશે, કારણો ગમે તે હોય એનો રસ્તો નીકળે, ફ્રી શિક્ષણ, સબસિડી, વધુ બાળકો હોય તો સરકાર તરફથી મને પહેલા મારી વાત સાંભળો. તમે જેમ ગરબા ક્લાસનો વિરોધ કર્યો, ગરબા ક્લાસ ન હોવો જોઈએ, તમે તમારી ને વાડી ભાડે રાખી, વાડીમાં ગરબા ક્લાસના શિક્ષકો લઈ આવ્યા, પછી તમે બંધ કર્યું ને, એ પછી તમે બંધ કર્યું કે ગરબા ક્લાસ નહીં? તમારી પાસે કોઈ જવાબ નથી, તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી, તમારી પાસે તમે એવું થાય કે ભાઈ બાળકો આવશે તો જોઈ લે, ચલો આવી ગયા 4 બાળકો. કેટલા લોકો આપઘાત કરે છે ખબર છે? સુરતમાં કેટલા વેપારીઓ સુરતમાં આપઘાત કરી લીધા કે ભાઈ એટલો કરજો થઈ જાય, ઘણા બધા પરિવાર પાસે એવા પૈસાની પરિસ્થિતિ નથી, બાળકોને પૂરતી વ્યવસ્થા. તમે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા છોકરાને ભણાવવા જ જાવ, ખબર પડે કેટલા રૂપિયા થાય. તમે મોરબીમાં છો, પહેલા ધોરણમાં સ્વર્ગસ્થ આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ કેટલાક છોકરાને હેડા લુવાના લાખ 2 લાખ ન હોય લે છે ને આજે. તો આ મુદ્દાની આ વ્યવસ્થાની પણ આપણે વાત કરવી પડશે કે તમે બીજા દેશોની વાત કરી, તમને કહું, નાના છોકરાઓને હાચવવાથી માંડી અને દૂધ સુધીની વ્યવસ્થાઓ સરકાર કરે છે. વયોવૃદ્ધ થાય તો એને લઈ જવાય, એને નવડાવવા, એની સાફ સફાઈ, આ બધી વ્યવસ્થાઓ આજે પણ બ્રિટિશ જેવા કન્ટ્રીમાં થાય છે. હું મારા 10 સગાઓને ઓળખું છું કે જેને ઘરડા મા બાપની ચિંતા નથી, સરકારની એમ્બ્યુલન્સ આવે, સાફ સફાઈ, એમને નવડાવવું, દોડાવવું, દવા, આ વ્યવસ્થા ક્યાં દેશની અંદર છે? તો આપણે 4 છોકરા કરીએ. વચ્ચે હવે તમારા બંનેનો પ્રશ્ન પૂરો થઈ ગયો તો જવાબ આપી દઉં. આપી દો. પહેલી વાત એ છે કે વ્યવસ્થા નથી, એ વાત સાથે હું સહમત છું. હું એમ કહેતો જ નથી કે ભારતમાં સંપૂર્ણ બધી શિક્ષણની વ્યવસ્થા છે, આરોગ્યની વ્યવસ્થા છે, વડીલોની વ્યવસ્થા છે, બાળકોને ભણાવવાની વ્યવસ્થા છે, રોજગારીની વ્યવસ્થા છે. એ ચિંતાનો વિષય આજે સૌથી મોટો દુનિયાની અંદર આપણા દેશમાં છે. એ વાત સાથે હું સહમત છું, એ વાત સાથે વિરોધ જ નથી. પરંતુ 1 થી વધારે બાળક હોવા જોઈએ, 2 અથવા 2 થી વધારે, એ વાત સાથે પણ હું સહમત છું. આ વ્યવસ્થાઓ ઊભી કરવાની મારી ના જ નથી કે તમામ સ્કૂલો પ્રાઇવેટ હોય કે સરકારી એ ફ્રી હોવી જોઈએ. ભારતનો નાગરિક ભણવા માંગે ત્યાં સુધી એને ભણવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ, આરોગ્યની ફ્રી વ્યવસ્થા હોવી જોઈએ, આ બધી વડીલોની વ્યવસ્થા હોવી. આ વાત સાથે હું સહમત જ છું, મારો એ વાતનો વિરોધ જ નથી. મારી વાત એટલી છે કે 1 કરતા વધુ બાળક એ પરિવાર માટે પણ જરૂરી છે, આ રાષ્ટ્ર માટે પણ જરૂરી છે. 1 બાળક છે એ ભવિષ્યમાં પણ એવી કોઈ કઠણ પરિસ્થિતિમાં આવશે તો એને ભાઈ બહેન હશે તો એને હૂંફ મળશે, એને સપોર્ટ મળશે. એની ભણવાની ચિંતા કે એના આરોગ્યની ચિંતા તો છે જ પરિવારો સામે, એ વાત સાથે હું બિલકુલ વિરોધમાં નથી. પરંતુ એ વ્યવસ્થાની પણ વ્યવસ્થા આપણે ઊભી કરવી પડશે. એની સામે નો ચાઇલ્ડ કે વન ચાઇલ્ડ એ કન્સેપ્ટ બિલકુલ ખોટો છે. એ આવતા દિવસોમાં ભયંકર પરિણામો આ રાષ્ટ્ર સામે પૂરા સહમત. તમારી વાત સાથે પૂરા સહમત. મેં પહેલા જ કીધું કે હોવા જોઈએ, 2 બાળકો હોવા જોઈએ તમારી. પણ તમે જેમ ગરબા, મારો સવાલ એ હતો, તમે જેમ મોરબીમાં એવું કીધું કે ગરબા ક્લાસ બંધ, તો તમારી પાસે પ્લાન બી રેડી હતો કે ભાઈ હાલો સમાજની વાડીમાં શિક્ષક આઈ બોલાવીએ. એવો પ્લાન બી તમારા સમાજના આગેવાનો પાસે, મનોજ પનારા પાસે એવો કોઈ છે કે ભાઈ હાલો 1 કરતા વધારે બાળકોની પરિસ્થિતિ નહીં આવે? આજે વ્યાજવાળા હવે બાજુમાં તમારે જવું પડશે, યાદ છે ને? મને આરપી પટેલ અત્યારે ઉમિયા ફાઉન્ડેશનની અંદર આ વિષયના કન્વીનર બનાવી દે એટલે હું તમામ વ્યવસ્થા કરી દઉં. મારી પાસે તાકાત છે, પણ કમનસીબી છે કે ખાલી આરપી પટેલ ભાષણ કરી શકે છે ને અમે વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ.
એટલો જ ફરક છે. સમાજના આગેવાનો સ્ટેજ ઉપરથી ભાષણ આપે છે. અમે ત્યારે કીધું હતું કે ગરબા એટલે કે અમે એને ગરબા ક્લાસીસ કહેતા જ નથી, ડિસ્કો દાંડિયા ક્લાસીસ કહીએ છીએ. ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કર્યા તો એની વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. યસ, મારો આ સવાલ છે કે વૈકલ્પિક વ્યવસ્થા તમારી પાસે હોવી જોઈએ કોઈ. છે, મારી પાસે છે વ્યવસ્થા. મારી પાસે આરપી પટેલ ઊંઝા ધામ કે સિત્સર ધામ કે સરદાર ધામ કે ખોડલધામ મને આ વ્યવસ્થાનો કન્વીનર બનાવી દે એટલે મારી પાસે વ્યવસ્થા છે કે સમાજમાં એકના કન્વીનર હતા, જાતે નક્કી કરું ને. તમારી મુદ્દો સાચો હતો, વાત સાચી હતી, તમારે ત્યાં ભીડ આવી. તમે મૂકો ને, આપણે ક્યાં કોઈ કન્વીનર બનવાની જરૂર છે? જ્યારે તમારું પાટીદાર આંદોલન ચાલુ થયું એનું નામ તો મહિનાથી પછી પાસ આવ્યું હતું. મુદ્દો સાચો હતો, લોકો જોડાઈ ગયા ને તમારી યાર. જ્યારે તમારે બહુ મોટા સ્કેલ ઉપર કામ કરવાનું હોય ત્યારે તમારે સામાજિક શક્તિ અને આર્થિક શક્તિ તમારી સાથે હોવી જોઈએ. મારી પાસે સામાજિક શક્તિ છે, આર્થિક શક્તિ નથી, તમે જાણો છો. અને આ જ્યારે 2 બાળકોથી વધારેથી ભણાવવાના વિષય આવે, એના રોજગારીના વિષય આવે, એના આરોગ્યના વિષય આવે ત્યારે આર્થિક શક્તિ મજબૂતાઈથી હોવી જોઈએ તમારી સાથે. પણ કમનસીબી છે કે આરપી પટેલ પાસે આર્થિક શક્તિ છે, વિઝન અમારી પાસે છે. આરપીએ માત્ર ને માત્ર નિવેદન આપી દીધું છે, એની પાછળની વ્યવસ્થા નથી કરી. મનહરભાઈ, આ પ્રકારના એ વાત સાથે હું સમાજ સહમત છું. સૃષ્ટિઓ ખુલ્લેઆમ આપે ત્યારે નાનો માણસ તો એ વાત સાથે હું સહમત છું. પણ વ્યવસ્થાઓનું શું? પણ એ વાત સાથે હું સહમત છું કે આરપીએ માત્ર નિવેદન આપ્યું છે, પણ એમની વ્યવસ્થા એમની સરકાર જેમને એ માને છે એવી વ્યવસ્થા સરકાર પાસે પણ નથી કરાવી શક્યા અને સંસ્થા પણ પાસે નથી. નિવેદન છે પણ એનો અર્થ એ પણ નથી કે નિવેદન ખોટું છે. એ નિવેદનનું સંપૂર્ણપણે હું સમર્થન કરું છું, પણ એમાં 3 વાતનું ખંડન કરું છું. એ જાતિવાદી ન હોવું જોઈએ, એ ધર્મવાદી ન હોવું જોઈએ અને એ વ્યક્તિવાદી ન હોવું જોઈએ. એ રાષ્ટ્રના હિતમાં એ નિવેદન જરૂરી છે કે આ દેશની યુથ જો ખતમ થશે તો પછી આવતા દિવસોમાં 2000 આજે આપણે ભલે 25 ની વાત કરીએ, હું 50 નું વિઝન ની વાત કરું છું કે ત્યારે યુથ નહીં હોય તો આ દેશને ચલાવનારા લોકો કોણ હશે? આજે આવડી મોટી સંખ્યામાં પણ ચાઇના હોવા છતાં પણ આ ચિંતા કરતું હોય તો આપણે પણ આ વિષયની ચિંતા કરવી જોઈએ. પણ એ જાતિવાદી ધર્મવાદી તમારી વાત માની લઉં છું, પણ આપણી પાસે ઇઝરાયલ જેવા દેશનો પણ દાખલો છે. મનહરભાઈ, આરપી ના નિવેદનને ઇઝરાયલ પણ પોતાની સંખ્યા વધારવા માટે પ્રયત્ન કરે છે. ઇઝરાયલ પણ પોતાની જનસંખ્યા વધારવા માટે પ્રયત્ન કરે છે. એટલે દુનિયાના તમામ દેશો, અત્યારે હું એમ કહી શકું કે 2-5 દેશોને બાદ કરતા તમામ દેશોની અંદર પોતાના પરિવારોમાં વધુ બાળકો પેદા થાય એના માટે સબસિડી આપી, સહાય આપી એ પ્રયત્ન કરે છે. બાળકો હોય, મોટો પરિવાર હોય, 2 બાળકોને અલગ કલ્ચર મળે, એનું ડેવલપમેન્ટ અલગ થાય. પરિવારવાદની કે પરિવાર મોટો થાયના વિરોધમાં અમે છીએ જ નહીં. અમારો વિરોધ વ્યવસ્થા માટેનો છે. મનહરભાઈ, આપનું શું માનવું? એ બીજો મુદ્દો છે, એ બીજો મુદ્દો છે. સરકારી વ્યવસ્થા, સરકારી તંત્ર, આરોગ્ય, શિક્ષણ બીજો મુદ્દો છે. હા, પણ તમે સાંભળી લો મનહરભાઈ. પહેલી તો આપણી મતલબ પટેલ સમાજની, પાટીદાર સમાજની જે સંસ્થાઓ વર્ષોથી વિસ્તાર વાઇઝ કામ કરે છે એ ખૂબ મોટા અને સારા પરિણામો એ આપી ચૂકી છે. અને સમાજનું ઘડતર કરવાનું, શિક્ષણ આપવાનું કે કંઈ પણ સામાજિક પ્રવૃત્તિને ક્રાંતિકારી કામો પણ એને કર્યા છે. એ વાતની આપણે સૌએ એક તો નોંધ લઈએ, પાટીદાર સમાજના મંચ સાથે બેઠેલા તમામ લોકોએ. બીજી વસ્તુ એ કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો કોઈ પણ એજન્ડા મતલબ એક માટલું હાથમાં લે અને એમ કે પાટીદાર સમાજની ખોડલધામ સરદારધામ સંસ્થાને કે લ્યો આ માટલું છે એ ફોડો અને આખો સમાજ ઠીકરાવીને રિવોલ્વર રાખીને દીકરીને. અત્યારે દાખલા તરીકે વિશ્વ ઉમિયાધામ સંસ્થાના આગેવાનને માટલું આપ્યું કે ફોડો કે તમે 3-4 બાળકો પેદા કરો. આ ચર્ચાના વિષયની અંદર પાટીદાર સમાજ કે ગુજરાતની કોઈ પણ સામાજિક સંસ્થા હોય એના વડાઓ જે છે એ વડાઓના નિવેદન માત્ર તર્કબદ્ધ ના હોવા જોઈએ, એમાં તથ્ય સાથેના હોવા જોઈએ. આ તર્કબદ્ધ નિવેદનો કરી અને આપણને સૌને અત્યારે ટીકરા વિનતા કરી દીધા તો આપણને દુઃખ થાય કે આવા પ્રબુદ્ધ સંસ્થાઓના માલિક તરીકે બેઠેલા કે મતલબ જે સંસ્થાના સંચાલકો છે એ પોતે મેચ્યોર નિર્ણય કેમ નથી લેતી અથવા તો પાયલોટ પ્રોજેક્ટ કેમ તૈયાર કરતી નથી કે પહેલા એ તમામ ટ્રસ્ટીઓ જે છે એ ભેગા થાય અને પછી 5 વર્ષનો પ્રોજેક્ટ કરે અને પોતે ઇમ્પ્લિમેન્ટેશન કરે અને પછી એમાં સક્સેસ થયા, ચાલો અમે બધા ટ્રસ્ટીઓ સફળ થયા અને હવે તમે પ્રયોગ તમારે કરો. આવું કેમ નથી થતું? તમારે માત્ર ને માત્ર તમારા સમાજ સામે એક માયક અને મંચ મળે એટલે તમારે ગમે તેવા નિવેદન કરી નાખવાના.
અને હું માનું છું ઘણા નિવેદન સારા કર્યા છે, ખોટા કર્યા છે, ને સમાજ જાણે છે. પણ પરિસ્થિતિ હું છે, સમાજની પડકાર શું અત્યારે વર્તમાન સમયમાં પાટીદાર સમાજનો પડકાર શું છે? નિર્ભય છે તો કે નથી? સુરક્ષિત છે તો કે નથી? આરોગ્ય વિશે ફેસિલિટી ભોગવે છે તો કે નહીં? એને શિક્ષણના પ્રશ્નો છે તો કે પુષ્કળ? એ રોજગારના પ્રશ્નો છે પુષ્કળ? તો રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા, આ 3-4 પ્રશ્નો છે. એ સોક્રેટીસે 2500 વર્ષ પહેલા આપેલા છે કે સામાજિક બંધારણમાં જો જે તે સરકાર આ 5 પ્રશ્નોનું 4 પ્રશ્નોનું નિવારણ ન કરી શકે ત્યાં સુધી એ સમાજની પહેલી ભક્તિ એ હોવી જોઈએ એની સરકાર પાસે કે મારા સમાજને આ 4 વસ્તુ આપો, બાકીના પછીના પ્રશ્નો પછી છે. બીજી વાત એક બાળક શ્રેષ્ઠ બાળક કેમ ન બની શકે? એક મુદ્દો કેમ ન આપી શકો? તમે જે બેને વાત કરી, ગીતાબેને, એ પારિવારિક પરિસ્થિતિની પીડાની વાત કરી. બીજી બાજુ રાજકીય પ્રશ્ન એ છે કે દાખલા તરીકે 4 બાળકોને પરમિશન આપી દીધી, ચલો તમારું બધું ચાલ્યું, તો બંધારણમાં ફેરફાર કરવા પડશે. ધારાસભ્ય નહીં બની શકે કોઈ. આ કઈ પટેલ સાહેબે કોઈ હોપારી તો નથી દીધી ને પાટીદાર સમાજના રાજકીય આગેવાનોને રાજનીતિમાં જ ન આવવાની. તમને ખબર છે અત્યારે કાયદા શું છે કે 3 બાળકો કે 2 બાળક હોય એ તો રાજકીય પરિસ્થિતિમાં ચૂંટણી જ લડી શકતો. તો એનો પંચાયતમાં નિયમ છે, મને ખબર છે ત્યાં સુધી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પંચાયત ધારાસભામાં પણ છે, ધારાસભ્યમાં પણ છે, વિધાનસભામાં છે, તમે ધારાસભ્ય ન બની શકો. મારું કહેવાનું કિશનભાઈ એ છે કે આ પટેલ સાહેબે કોઈ એવી હોપારી નથી લીધી ને ભાજપાની કે એના પાટીદાર સમાજને નિર્મૂળ કરી નાખો રાજનીતિમાંથી. પહેલી વસ્તુ તો એ કે મેં અનેક વખત કહું છું કે ભારત સરકારના નિયમોનું બરાબર વાંચન કરો. એ નિયમો હયાત શું છે એ પરિસ્થિતિ જુઓ. તમારા હયાત પરિસ્થિતિમાં જે બાળકો ઉજળી રહ્યા છે એની પરિસ્થિતિ, એની સામે જુઓ. બંનેના રૂપે ભેગા કરી અને પછી કાયદામાં શું થઈ શકે ફેરફાર તો ફેરફાર કરાવડાવો. તમારી સરકાર તમારી પાસે બેઠી છે, તમે બગલમાં બેઠા છો, એ ફેરફાર કરો અને પછી સમાજને ઉપદેશ આપો. આ તો કેવી વસ્તુ થઈ કે તમારી આપણે નથી નેફો કે નથી ગરિયો કે નથી ચાળી અને તમે સમાજમાં માયક ને મંચ મળે એટલે સીધી ગમે તેવી વાતો કરવા માંડવાની. એટલે હું તમને એક વસ્તુ કહું, રાજકીય બંધારણમાં ફેરફારની આવશ્યકતા એ પહેલા પૂર્ણ કરો. સમાજ અત્યારે બેને ગીતાબેને કીધું અમારા 74 વર્ષના દાદાને ધોકા માર્યા, જાહેરમાં ધોકા મારે છે. એક પણ સરદાર ધામ કે એક પણ ખોડલધામ કે એક પણ સામાજિક સંસ્થા અન્નપૂર્ણા ધામ કે ઉમિયા ધામ ના ટ્રસ્ટી પૈકીનો એક પણ માણસનું નિવેદન સામે આવ્યું તો મને તમે સ્ક્રીન ઉપર મૂકો. સમાજ શું સમાજ કોણ સમાજ? અને સમાજની અંદર શું હોય? તમે મોટી સંસ્થાઓ બનાવો, એના વડા બનો અને પછી તમારે ઉદ્બોધન આપવાનું શરૂ કરી દેવાનું. છેલ્લા 10 વર્ષની અંદર સમાજની શું હાલત કરી નાખી છે? કોની બગલમાં બેસે છે સમાજના આગેવાનો 4 સંસ્થાના? આજે હું તમને કહી દઉં કે જે સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીની સરકારની કદમબોચી કરી અને જે સંસ્થાઓ ડેવલપ કરી છે એ સંસ્થાઓના પછી ફલશ્રુતિ શું? તમારો સમાજ સુરક્ષિત રહ્યો? તમારો સમાજ શિક્ષણ વંચિત બન્યો, શિક્ષણ યુક્ત બન્યો? તમારા સમાજના ગામડાઓની પરિસ્થિતિ શું? હું તમને પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની વાત કરું. સૌરાષ્ટ્રમાંથી 1 કરોડ લોકોનું માઇગ્રેશન થઈ ગયું. 1 કરોડ લોકો છેલ્લા 10 બિલકુલ એ વાત સાથે બિલકુલ ભાવનગર, અમરેલી, જુનાગઢ બિલકુલ માઇગ્રેશન. એક વાત મારી પૂરી કરી દઉં. છેલ્લા 15 વર્ષમાં પહેલા આપણે એમ કહેતી હતી આ ભાજપાની સરકાર સૌરાષ્ટ્રમાં પાણી નહીં, આમ નહીં, તેમ નહીં, બહુ પ્રશ્નો હતા. આજે સૌરાષ્ટ્રમાં એક પણ પ્રશ્ન નથી, છતાં પણ તમારે 25 વર્ષની સરકારનું પોસ્ટમોર્ટમ કરવું પડે કે 1 કરોડ લોકો આજે ગુજરાત સૌરાષ્ટ્રમાંથી માઇગ્રેશન થઈને ભાગી કેમ ગયા? સૌરાષ્ટ્ર ખાલી કેમ થઈ ગયું? સૌરાષ્ટ્ર અસુરક્ષિત કેમ થઈ ગયું? દરિયાકાંઠો સરસ મજાનો, અમારે ત્યાં તમામ જિલ્લાની અંદર એક મોટી ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા મોરબીની અંદર સિરામિક, ભાવનગરમાં ડાયમંડ, રાજકોટમાં એન્જિનિયરિંગ, જામનગરમાં બ્રાસપાત. વિશ્વની અંદર કોઈ સૌરાષ્ટ્ર જેવી કોઈ ભૂમિ નથી અને વિશ્વની અંદર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ માઇગ્રેટ થયા હોય તો વિશ્વમાં સૌરાષ્ટ્રમાં થયા છે. વિચારો, સરકારને વિચારવાનું છે. ભાજપાએ પ્રદેશ પ્રમુખો આપ્યા છે, ભાજપા મંત્રી આપે છે, 52 ધારાસભ્યો ચૂંટાય છે, તો શું સૌરાષ્ટ્રમાં તે કર્યું? એટલે પાટીદાર સમાજના લોકો જે મોટા પદ ઉપર બેઠા છે એ પેલા પાટીદાર સમાજ તો ગર્ભિત સમાજ છે, ભદ્ર સમાજ છે, એ તો અન્ય સમાજને આદર્શ પૂરો પાડે છે. આ સંસ્થાઓ પણ આદર્શ પૂરો પાડે છે. સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતની અંદર ને વિશ્વની અંદર વહેતી કરી, પાટીદાર સમાજે વહેતી કરી. તો આવો સમાજના વડપણ નીચે તમારે કામ કરવાનો મોકો મળે ત્યારે તમારે એટલું જ બોલવાનું, દીકરીએ રેવલો રાખવી, 4 પેદા કરવાના છોકરા, આ ધંધો છે ને, આ વસ્તુ છે, આ ઉદ્દેશ છે.
મારું કહેવાનું એ છે કે ટ્રસ્ટી મંડળના સભ્યોએ જ્યારે પણ કોઈ પણ વાત, અને બીજું મને દુઃખ થાય છે પાટીદારના દીકરા તરીકે, 4 મોટી સંસ્થા, અંદર કોઈ સંકલન નહીં, 4 ટ્રસ્ટીઓને એક કોફી પીતો એક ફોટો બતાવો મને, 4 એના પ્રમુખો એક કોફી પીતો ફોટો બતાવો. તમારે 4 જુદા જુદા બેનરો લગાડવાના અને 4 ભક્તો ઉભા કરવાના અને તમારે સમાજની વાતો કરવાની અને તમારે ઓડિયન્સ એકનું એક અને તમે મંચ જુદો, ઓડિયન્સ એકનું એક, મંચ જુદો. આવું તો કેવી પટેલ સમાજની પ્રવૃત્તિ ભાઈ? 4 બેનર ભેગા કરો, તમને તમારો સમાજ કે તમારી આવનારી પેઢી માફ નહીં કરે. બેનર પેલા ભેગું કરો અને સમાજની ચિંતા કરવા ભેગો થાય. 25 વર્ષ પહેલા આ ધંધો હતો આપણો, 25 વર્ષ પહેલા આ પરિસ્થિતિ સમાજની હતી. આજે હું તમને કહું, મારા બાપાએ નથી સાંભળ્યું કે છાપું વાંચે ને છોકરો ડ્રગ્સનો ધંધો કરે. મારા બાપાએ નથી સાંભળ્યું કોઈ કે નકલી નોટો છાપે. મારા બાપાએ કોઈ એવું નથી સાંભળ્યું કે આ રીતે નકલી PSI પકડાય કે નકલી IPS પકડાય કે નકલી POમાં પકડાય કે નકલી COમાં પકડાય. આવું નથી સાંભળ્યું. આજે હું તમે સાંભળતા છે પાટીદારના દીકરાઓ આજે આ કરતા ધંધા થયા છે. શેના માટે? તો સમાજની જવાબદારી નહીં, સમાજ માટે, સમાજની ચિંતા નહીં. એના માટે કોણ બોલ્યું? આજે પોલીસ સ્ટેશનની બહાર એક લિસ્ટ બનાવો, સોસાયટી મારો કે તમારો આ સોસાયટીમાંથી આ છોકરો ડ્રગ્સના ધંધો કરતો પકડાણો છે, એ સોસાયટી લિસ્ટ બનાવો. સામાજિક સંસ્થાઓને એ તો કઈ કરવું નથી ગયું. એટલે મારું કિશનભાઈ, દીક્ષિતભાઈ, એક જ વાત છે, એક બાળક શ્રેષ્ઠ બાળકની ભૂમિકા ઉપર આપણે આવવું જોઈએ. 2 બાળકો કેટલા પેદા કરવા અને કેટલા ન પેદા કરવા એ પરિવાર ઉપર છોડી દો. તમારી જ નૈતિક જવાબદારી, જે બાળક હયાત બાળકો છે એના ઉપર ચિંતા કરો. સમાજની જવાબદારી એ છે કે જે બાળકો અત્યારે જે પીડાય છે, અત્યારે એને શિક્ષણ નથી મળતું, અત્યારે પરિવાર સુરક્ષિત નથી, આવા પરિવારો ઉપર સમાજ તો કયો આગેવાનની આજે ઉભો રહ્યો? મંચ અને માયક 2 ઉપરથી સમાજને અભિભૂત કરી દેવાનો. આવી પરિસ્થિતિમાં આ નવું જો આજે લોહી બેઠું છે ને તમારી સામે, રાજકીય લોહી છે, સમાજનું વરિષ્ઠ લોહી છે, સાહેબ આ તમામ સક્ષમ આગેવાનો બેઠા છે. આ 4માંથી હું 4 પૂછું કે તમારી કોઈ શીખણી હું લેવા સમાન આગેવાનો? તમે એટલી પીડા ભોગવા, એટલા ત્રાસ સહન કરો છો, એટલી તમે ગાળો કામ નહીં ખાવ છો, સામાજિક પ્રવૃત્તિ કરો છો. આ નવા લોહીને આ મોટી સમાજની સંસ્થાઓ એને ત્યાં બોલાવી અને કોફી પાવાનો પણ ધર્મ નથી નિભાવતી. એટલે મારું કહેવાનું એ છે કે 4 સંસ્થા સંકલન એક હોય, નવી પેઢી અને જૂની પેઢી છે એક બને અને પછી ભેગા બેસીને એક પાર્લામેન્ટ બનાવો અને એ પાર્લામેન્ટમાંથી એક મેચ્યોર નિર્ણય લ્યો કે સમાજની ખરેખર પીડા કઈ, સમાજના પ્રશ્નો કયા અને સમાજના પડકારો કયા. એ પડકારો ઉપર સમાજ છે મેચ્યોરિટી બેઝ ઉપર નિર્ણય લે. આવું સુસંગત વાતાવરણ કેમ બનાવી શકાય? એટલે મારી લાગણી ને ભાવના તમારા જેવો સરસ મજાનો પ્રબુદ્ધ મંચ તમે જ્યારે અમને સમાજને પ્રોવાઈડ કરો છો, તમે સમાજની ગુજરાતની એક નામાંકિત ચેનલ છો, તમને લોકો સાંભળે છે અને એ સાંભળવાના નાતે ઘણી બધી એવી સારી વાતો લોકો સુધી જાગૃતિના રૂપે પહોંચે છે. આજે જે 3 આગેવાનો બેઠા છે એ હું છેલ્લા 10 વર્ષથી સાંભળું છું. દરેક 3 આગેવાનોએ સમાજની અંદર 10 વર્ષથી ભક્તિ કરી છે. મને તમે બતાવો એને એક પણ શબ્દ કોઈ ખોટો ક્યારેય કોઈ સમાજની વચ્ચે બોલ્યા બતાવો, એક શબ્દ એને જે પણ લખ્યું હોય તો બતાવો મને. પણ છતાંય પરિસ્થિતિ અમારી શું છે અત્યારે સમાજની? આજે આવી વાતો સાંભળી અને આપણે મંચ પૂરવા કરીએ છીએ અને પટેલ અન્ય સમાજનો પણ તિરસ્કારની ભાવના પેદા થાય, એ પરિસ્થિતિનું નિર્માણ અમારા સમાજના આગેવાનો તરફથી થઈ રહ્યું છે. આ દુઃખ થાય છે અમને. એટલે છેલ્લે મારી વાત એક લીટીની પૂરી કરું. પાયલોટ પ્રોજેક્ટ પહેલા ટ્રસ્ટી મંડળના સભ્યો એના પરિવારમાં આ ઉભો કરે, રાજકીય પરિસ્થિતિ અને ભારતના બંધારણને સુસંગત હોય એવી વાતો કરે, તર્કબદ્ધ વાતો છોડી તથ્ય સાથેની વાતો મૂકે, જેથી કરીને સમાજ તો ખુશ થાય પણ અન્ય સમાજ પણ એને આદર્શ રૂપે જોવે કે નહીં પટેલ સમાજે કર્યું એ કરવા જેવું છે. જેવી રીતે સમૂહ લગ્ન, જેવી રીતે શિક્ષણની પ્રવૃત્તિ, જેવી રીતે આરોગ્યની પ્રવૃત્તિ સમાજ કરે જ છે, એ બધા લોકોને બધા આગેવાનને હું તો વંદનીય માનું છું. પણ આવી વાતો બોલી અને સમાજને એ ભાજપ વાળા બોલે અને તમે લો ના તમારા સમાજમાં માટલું ફોડી જાઓ, તમારો સમાજ વીણશે ઠીકરા. આ પરિસ્થિતિ બિલકુલ. એટલે મૂળ પ્રશ્નો છે મનહરભાઈ, મૂળ પ્રશ્નોની કોઈ વાત નથી કરતું, અલગ અલગ વાતો પર લઈ જાય છે. ચિરાગભાઈ, નિવેદન ને તમારું સમર્થન કે પછી વિરોધ? પહેલા તો મારા 4 સાથીદારો અને સમાજના આગેવાનો ઘણું બધું કહી દીધું છે. એટલે હવે બહુ બુદ્ધિ ક્ષમતા વાળા લોકો છે બેઠા છે, એટલે મારા ભાગમાં જે બોલવાનું આવે છે મારે બહુ વિચારીને બોલવું પડશે કે હવે મારે શું બોલવું. એટલે પહેલા તો એક વસ્તુ કહેવા માંગીશ કે આરપી પટેલ ને કચ્છના સ્ટેજ ઉપરથી ઘણી બધી સામાજિક વાતો કરી, એકદમ બહુ સારી વાત હતી. એને સમર્થન પણ કરું છું અમુક વાતોને કે આ જે સમય જઈ રહ્યો છે એનું ફૂડ ખરાબ છે, ખાવાનું પહેલા ખાવાનું સારું હતું, રોટલા ખાતા બહેનો, એ ત્યાં સુધી બરાબર છે.
પરંતુ એ મંચનો જયારે ઉપયોગ એમને ફક્ત પોતાની પ્રસિદ્ધિ માટે જયારે કરે છે, અને હમણાંથી અમારા આગેવાનોને થોડીક ટેવ પણ પડી ગઈ છે, અને માઇક હાથમાં આવે અને પાછળ ઓડિયન્સ તાળીઓ પાડે ને એટલે મજા આવી જાય છે, હવા ભરાઈ જાય છે. એટલે એ લોકો પછી બે જવાબદાર નિવેદનો પણ આપે છે. તો મારા આગેવાનોને, દરેક સંસ્થાના આગેવાનોને કહેવા માંગુ છું કે આ ગુજરાતની નહીં, આ દેશના લોકોની નજર પાટીદારો સમક્ષ છે, એમની સામે છે. મીટ માંડીને બેઠા છે કે પાટીદારો કયો નિર્ણય લેશે કે દેશના હિતમાં હશે, ગુજરાતના હિતમાં હશે. અને પાટીદારો જે નિર્ણય લે એને લગભગ હજારો કરોડો લોકો એને ફોલો કરતા હોય છે. એટલે પાટીદારો ઉપર લોકોને બહુ જ અપેક્ષાઓ છે. એટલે આવા નિવેદન, એક બાલિશ નિવેદન કહેવાય આરપી પટેલનું, કે 3-4 બાળકો પેદા કરવા પડે, એ ખૂબ જ હાસ્યાસ્પદ અને બાલિશ નિવેદન છે. અને આમાં આરપી પટેલને જે રીતે લોકો જોઈ રહ્યા હતા કે એકદમ પરિપક્વ નેતા છે, તો આ નિવેદન ઉપરથી એવું લાગે છે આરપી પટેલ એક પેલા છોકરા રમત કરતા હોય ને એવું નિવેદન, એમનું હાસ્યાસ્પદ નિવેદન ગણી શકાય. આને હું મારી વાતને આગળ વધારું તો આરપી પટેલ એ મિલિયોનર કુટુંબમાંથી આવે છે, બહુ મોટા બિલ્ડર છે. આરપી પટેલે, મેં થોડો અભ્યાસ કર્યો કાલે એમના નિવેદન પછી થોડો, તો આરપી પટેલે ક્યારેય સામાજિક કામ કર્યું જ નથી. આરપી પટેલ બેંકમાં નોકરી કરતા હતા, અને પાટીદાર આંદોલનના યુવાનો એકદમ જયારે રોડ પર આવેલ, રસ્તા ઉપર ઉતર્યા, જયારે આ માંગ લઈને નીકળ્યા, ત્યારે આંદોલનને કેવી રીતે યુવાનોને દિશા બદલી નાખવી અથવા યુવાનો ડેમેજ થાય એના માટે સૌથી પહેલી પ્રેસ કોન્ફરન્સ આરપી પટેલે કરી હતી આંદોલનની વિરુદ્ધમાં. બરાબર છે. એટલે આ આરપી પટેલ આ સામાજિક પ્રત્યાપણ છે. પહેલી પ્રેસ કોન્ફરન્સ આરપી પટેલે કરી હતી. આરપી પટેલ સારા સંયોજક છે, એક મેનેજમેન્ટ સારું કરી શકે, પરંતુ જે રીતે એમને જે નિવેદન કર્યું છે એ નિવેદનના આધારે એવું કહી શકાય કે હું આરપી પટેલને જ કહેવા માંગીશ કે કદાચ એમને 2 જ બાળકો હશે. એમને મોડું ભાન થયું કે 5 પેદા કરવા પડે, તો પહેલા તમારા ઘરે પૂછી લેવું જોઈતું હતું ભાભીને કે ખરેખર શું કરવું જોઈએ, અથવા તમારા બાળકો છે, દીકરી છે, દીકરાઓ છે, તો એમની પત્ની જોડે બેસીને તમારે આની ચર્ચા કરવી જોઈતી હતી કે ખરેખર દીકરાની પત્નીઓ સાથે ભાઈ ખરેખર આ સમય ખરાબ આવી રહ્યો છે, આ આપણું વિભક્ત કુટુંબ થઈ રહ્યા છે, અલગ અલગ થઈ રહ્યા છે, તો હું ઈચ્છું છું મારા 5 પૌત્રો હોવા જોઈએ, 5 દીકરા દીકરી કોઈ પણ, અથવા તમારી દીકરી છે, જમાઈ સાથે બેસીને ચર્ચા કરવી જોઈતી હતી કે ખરેખર આટલું મોટું કુટુંબ કરવા તમે રાજી છો. હું એવું માનું છું કે આરપી પટેલને તેમના કુટુંબમાંથી જ નકારો મળે. પહેલી એક વાત. કદાચ કુટુંબની છોડી દો, એમને પોતાની વિશ્વમેવ ફાઉન્ડેશન ટીમ સાથે બેસવું હતું, અને જેમ મનહરભાઈએ કીધું કે આને એક પાયલટ પ્રોજેક્ટ વિશ્વમેવ ફાઉન્ડેશનની ટીમે અને આરપી પટેલના પરિવારે બનાવવો જોઈએ કે આ પાયલટ પ્રોજેક્ટમાં 5 વર્ષમાં એ લોકોને સફળતા મળે, અને એમાં જો સક્સેસ થાય તો સમાજ એનું અનુકરણ કરવા માટે તૈયાર છે. કારણ કે આ સમાજમાં સારા કામ હોય કે સમાજની બધી હોય, એ આ 2-5-10% વર્ગમાંથી જ આવતી હોય હંમેશા, અને પછી નીચે ફોલોઅપ થતું હોય છે. એટલે આરપી પટેલ 10 હોય ને તો વાંધો નથી આવ્યો, કારણ કે એ હજારો કરોડપતિ છે બધા. બિલકુલ બરાબર છે. પરંતુ પાટીદાર સમાજ પણ થોડો સક્ષમ છે કે કદાચ 2 ના 3 થાય. મનોજભાઈની થોડી ઈચ્છા છે 2 ના 3 હોવા જોઈએ, તો ચલો એમાં પણ આપણે સહમતિ આપી દઈએ, બરોબર. પણ પાટીદાર સમાજની સાથે સાથે આ ગુજરાતમાં ના દેશમાં વસ્તી વધારાનો વિસ્ફોટ છે, અને એ વસ્તી વધારા બીજા સમાજ ઉપર નજર તો નાખો. આજે જે કોઈ ઠાકોર છે, કોઈ ઓબીસી છે, કોઈ એસસી છે, વસ્તી છે, એના ઘરે તમે જાઓ તો ખરા, 2 દીકરાનું ભરણ પોષણ કરવું પણ અઘરું પડી ગયું છે. સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, આખું ગુજરાત શિક્ષણનું પ્રાઇવેટીકરણ તરફ જઈ રહ્યું છે, આરોગ્ય મોંઘું થઈ ગયું છે. ક્યાંય પહેલા તો પેલી આયા ડિલિવરી કરાઈ જતી ઘરે તો મફત થઈ જતું, આજે ડિલિવરી સિઝેરિયન કરાવવા જાવ ને એટલે 1-1.5 લાખ રૂપિયાથી ઓછો ખર્ચો નથી થતો. એટલે કદાચ આરપી પટેલ પાયલોટ પ્રોજેક્ટ અમલમાં ના મૂકે તો કદાચ બધા આગેવાનો, જેમ મનહરભાઈ કીધું, સંસ્થા જેને ઈચ્છા હોય, જેને તાળીઓ પાડી હોય સ્ટેજ ઉપર, અથવા મનોજભાઈ જેવા જેને આને સહમતિ આપતા હોય, એવા લોકોએ 2 બાળકને તમે પૂરું કરી શકો છો, નથી કરી શકતા, અથવા 3જું બાળક પેદા થશે તો આ સંસ્થાઓને દત્તક લેવું જોઈએ, અને એનો સંપૂર્ણ ભણવાથી માંડી અને આરોગ્યનો સંપૂર્ણ ખર્ચ જેમ બીજા દેશોમાં સરકાર કરે છે એમાં સંસ્થાઓ કરવો જોઈએ. બીજી એક વાત કે જે રીતે આ સંસ્થાઓ 2 જવાબદાર નિવેદનો આપી રહી છે, હમણાં જ મનહરભાઈ કીધું એમ અમારા ગગજીભાઈ છે, એમને તો વળી ઈચ્છા થઈ ગઈ હમણાં વચ્ચે કે દીકરીઓની વરવો રાખવી જોઈએ. એક બાજુ એ ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓને, સીએમને અને એમની સંસ્થાઓને બોલાવીને અભિવાદન કરતા હોય, ત્યાં જ એમના કાર્યક્રમો હોય છે. એટલે ઘણીવાર અમને એમ થાય છે ખરેખર સચિવાલય અમારી સંસ્થાઓમાં છે કે ગાંધીનગર છે, અમને ખબર નથી પડતી ઘણી વાર તો, બરાબર છે. એટલે એવા લોકોને એ બોલાવે છે, અને બીજી બાજુ એવું કહે છે કે દીકરીઓ રિવોલ્વર રાખવી, તો આ 2 વિરોધાભાસ છે. જો સરકારની સાથે તમે સંકળાયેલા હોય, આ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત હોય, રોજગાર બધાને મળતો હોય, તો રિવોલ્વર રાખવાની જરૂર નથી. તો એનો મતલબ એવો થયો કે આ સરકારમાં દીકરીઓ સુરક્ષિત નથી. તો પછી તમે સરકારના આગેવાનોની, સરકારની પગચંપી શા માટે કરો છો? બીજી વાત, આરપી પટેલે હમણાં લોકસભાની ચૂંટણી વખતે આ પાટીદાર સમાજના આગેવાનો એવું નથી લાગતું મને તો,
લોકસભાની ચૂંટણી વખતે ગાંધીનગર લોકસભામાં અમારા પાટીદારની દીકરી એક લોકસભા લડતા હતા. કઈ પાર્ટીમાં લડતા તેનો કોઈ મતલબ નથી. તો અમારા સમાજના આગેવાનો શું કરી રહ્યા છે, આપના માધ્યમથી એક પ્લેટફોર્મ આપે અમને પૂરું પાડ્યું છે. તો સ્પષ્ટ વાત કરીશ કે આ પાટીદારની સંસ્થાઓ કોઈ રાજનીતિક પાર્ટીની ગુલામ નહોતી. આવનારા 20-25 ભૂતકાળમાં અમારા સામાજિક આગેવાનો એકદમ મજબૂત હતા. એમને ક્યારે ધારાસભ્ય બનવાના કોડ નહોતા અને એમને સામાજિક સંસ્થાઓમાં જે પ્રકારે આખા સમાજનું જે પ્રકારે ડેવલપિંગ કર્યું છે એ ખૂબ સારું કર્યું હતું. પણ હમણાં જે નવી નેતાગીરી આવી છે અને સામાજિક સંસ્થાઓ પર જે કબજો જમાઈ રહી છે એ પાછલા બાણેથી અમિત શાહના દોરી સંચારના લીધે આ સંસ્થાના આગેવાનો કામ કરી રહ્યા છે. મોહન ભાગવત નિવેદન આપે કે હિન્દુઓ 4 બાળક પેદા કરવા જોઈએ, આરતી પટેલની મોહન ભાગવતની બનવાની ઘેલછા લાગે છે. અને મુસલમાનો અમે ડરાઈ, પટેલોને હિન્દુઓને ડરાઈને હંમેશા આ વાત એ લોકો કરતા હોય છે. આ લોકો એવું કૃત્ય કર્યું હતું કે મતદાર જાગૃતિ અભિયાન વિશ્વ ફાઉન્ડેશનની સંસ્થામાં અને અમિત શાહના છોકરાએ જેને બેટ પકડાને નથી આવડતું, BCCI નો સેક્રેટરી, કોઈ બોલિંગ નથી કરી, બેટિંગ નથી કરી અને એના બાપાએ એને ત્યાં બેસાડી દીધો છે. તો અમિત શાહને પૂછવું પડે તમારે કેટલા છે? 5 કર્યા એટલા ત્યાં બેઠી ગયો કે તમે એક જ છે ને તમે બેસાડી દીધો તમારી લાગવગથી? આ જય શાહને બોલાવીને અમારી સંસ્થાઓ ત્યાં મતદાર જાગૃતિ અભિયાન કરે છે અને અમિત શાહની મિટિંગો ત્યાં કરાવે છે. એટલે પાછલા બાણેથી ખાલી આરતી પટેલની વાત નથી કરતો, ગદ્દીભાઈ પણ આવું કરે છે. અને વધારે પૂરું ઊંઝા સંસ્થાનમાં તમારા કેશવલાલ શેઠ જેવા આગેવાનો હતા, મણિભાઈ મમ્મી હોય તેવા આગેવાનો કામ કર્યું. અને અત્યારે મારા ધ્યાનમાં એવું છે કે ભાઈ ઊંઝા સંસ્થાએ ક્યારે રાજનીતિ કરી નથી, કોઈ સંસ્થાની બાબતમાં, સામાજિક બાબતમાં ક્યારે રાજનીતિ નથી કરી. ત્યાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનનું ક્યારે ગજ વાગ્યું નથી. એટલે પાછલા બાણે એન પ્રકારે ષડયંત્રો કરી અને કારણ કે ડાયરેક્ટ એ લોકો તો આવી શકે એવું નથી એટલે એમની સાથે સંકળાયેલા આગેવાનોને સમાજની આગેવાની કરવા માટે આજે બાબુ જમના છે. બહુ સારા આગેવાન છે, કામ કરે છે, દાન કરે છે, સમૂહ લગ્ન કરે છે, પણ એ કોનું માનશે ભાઈ? એ તો અમિત શાહનો એક ફોન આવે એટલે ઊંઝા સંસ્થામાંથી ભાગી જવું પડે એમને. મોદીનો ફોન આવે તો ભાગી જવું પડે. એટલે પાછલા બાણે કેવી રીતે સામાજિક સંસ્થાઓ પર કબજો જમાવો ને એ પણ આજે ષડયંત્ર ચાલી રહ્યું છે. એટલે આરપી પટેલ આ પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ બનાવીને અમલ કરવો જોઈએ. બીજી એક વાત કઈ મારી વાતને પૂરી કરીશ કે જ્યારે પાયલબેન ગોટીનો કેસ બન્યો અમરેલી ત્યારે કોઈ આગેવાન બોલ્યું નથી. આ ગોંડલના આટલા મોટા કેસમાં સમાજનો કોઈ આગેવાન બોલ્યો નથી. અમને દુઃખ છે કે જે અમારા કેશુભાઈ જેવા આગેવાન, કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ આગેવાનને એકદમ હળદૂત કરીને એમની માન મર્યાદાને નુકસાન થાય એ રીતે ગુજરાતની ગાદી ઉપર ઉતારી મૂક્યા છે. એટલે એ લોકો ક્યાં 5 ભાઈઓ હતા? એક સિસ્ટમ ઉભી કરવી પડે. અને જયારે કેશુભાઈને થયું આજના સમયમાં એટલે રાજકોટમાં નવું એરપોર્ટ બન્યું, અમે બધા આગેવાનોને વિનંતી કરી કે રાજકોટમાં જે નવું એરપોર્ટ બન્યું છે અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એરપોર્ટ નામ આપવામાં આવે. એક આગેવાન ઉભો રહ્યો, એની સહમતિ નહીં. તો હું કહેવા માંગુ છું 5 છોકરાથી કઈ ના થાય અને સંખ્યા વધારવાથી રાજ ના આવે. મુખ્યમંત્રી બની ગયા વર્ષોથી. આ દેશમાં શાહ કેટલા છે? દેશના ગૃહમંત્રી છે અને એક ફોન થી આખા દેશમાં જે કરવું એ કરે છે. ભાગવત કેટલા છે દેશમાં? તો સંખ્યાથી રાજ ના આવે. આ જંગલ હોય ને જંગલ, એમાં હંમેશા હરણનો અને સસલાનો જ શિકાર થાય. સંખ્યા એમની બહુ જ હોય પણ શિકાર એમનો જ થાય. અને ઓછી સંખ્યા હોય પણ એટીટ્યુડ, જેનો રાજા જેવો એટીટ્યુડ હોય ને એ રાજ કરી શકે. એટલે સમાજના આગેવાનોને વિનંતી છે કે જે રાજનીતિ કરે છે ને કોંગ્રેસ ભાજપને એમને કરવા દો. અને તમારા સામાજિક કામમાંથી રાજનીતિમાં આવવું હોય તો ત્યાંથી રાજીનામું મૂકીને રાજનીતિમાં ડાયરેક્ટ આવો. પણ તમે હંમેશા રાજનીતિક કામ કરતા લોકોને હંમેશા નુકસાન કરો છો. કારણ કે હમણાં આગેવાનો અમારે ચાલે છે, બિન અનામત નિગમનું ચેરમેનનું ચાલે છે, મિત્રો બધા બહુ મહેનત કરે છે અને છેલ્લે આવશે ખોડલધામમાંથી એક ચેરમેન મૂકી દેવામાં આવશે, સરકારનો કીધેલો એને મળત્યો, અને ઊંઝા ધામમાંથી મૂકી દેવામાં આવશે. આ છોકરાઓ મહેનત કરે એનું શું બધાનું? એટલે જેને રાજનીતિ કરવી કરવા દો અને સંખ્યાથી રાજ ના થાય, એટીટ્યુડથી રાજ થાય. એટલે સામાજિક સંસ્થાઓ પણ શીખવું પડશે કે એવો એટીટ્યુડ ઉભો કરો કે આપણું રાજ થાય. ફક્ત પટેલોની વાત નથી, એટલે ઠાકોર સમાજ છે ગુજરાતમાં, ઓબીસી સમાજ છે, ત્યાં મુખ્યમંત્રી બની જાય છે. કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ થી રાજ થઈ શકે એટલે એ ખૂબ જરૂરી છે. પણ બધાની અલગ અલગ વાત હતી. એ પણ આખરે તો શું કરવું એ પોતાની જાતે નક્કી કરવું હોય છે. એટલે મનોજભાઈ, ચિરાગભાઈ, ગીતાબેન, મનહરભાઈ, આપ તમામ લોકો સમય આપીને અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. તો અલ્ટિમેટલી ઘણા બધા જે નેતાઓ કહો, પાટીદાર સમાજના આગેવાનો કહો, તે આરપી પટેલની વાત સાથે 80-85% લોકો એટલા માટે સહમત ન થયા કે હવે એ વ્યવસ્થા નથી. મારા ફાધરની 5 ભાઈઓ હતા પણ અમે 2 જ ભાઈઓ છે. એ વ્યવસ્થાઓ અલગ હતી, આજની વ્યવસ્થા અલગ છે.
અને હજુ જો ભવિષ્યમાં વ્યવસ્થા આવે, કારણ કે આજથી તમે એવું કહેશો કે ભાઈ ત્યારે મોંઘવારી નથી ત્યારે એટલે પગાર નથી. એટલે ત્યારે જરૂરિયાતો ઘણી ઓછી હતી, અત્યારની જરૂરિયાતો વધી ગઈ. બહુ વધી ગઈ છે. અત્યારે ઘરે સરકારી શાળામાં દીકરાને ભણાવો, 4 બાઇક, જેટલા સભ્યો એના કરતા 2 મોબાઈલ વધારે, આ બધી વ્યવસ્થાઓ થઈ ગઈ છે. એટલે સામાજિક પરિવર્તનના ઘણા બધા વિષયો છે, પરંતુ આ વિષય છેડવાનું કારણ શું તે મને નથી સમજાતું. હવે અને આરપી પટેલ આ પહેલા સ્પષ્ટતા કરે. તમારું બાળકે સરકારી શાળામાં ભણતું તો એક સામાન્ય બાબત હતી. અત્યારે તમારું દીકરો દીકરી સરકારી શાળામાં ભણે છે, શહેરની અંદર કે ગામડાની અંદર, તો આ સમાજ નથી સ્વીકારતો. તો આ સમાજ એ નથી સ્વીકારતો. આ વ્યવસ્થાને બદલવાની આરપી પટેલ આપણે ખાસ જરૂર છે. તમારી પાસે બંગલો નથી, ગાડી નથી, તમારી પાસે એવો ખાસ વ્યવસાય નથી, તમે ખેતી કરો છો, તો પણ આ સમાજ એ તમને એક ઊંચું સ્થાન આપે. આ દાખલો બેસાડવાની જરૂર છે કે 10 વીઘાની ખેતી કરતો પટેલ સમાજનો દીકરો એ ખોડલધામ કે ઉમિયાધામનો ટ્રસ્ટી છે, એનો ચેરમેન છે. આ દાખલો બેસાડવાનું જરૂર છે, એટલે કે નાનો માણસ પણ સમાનભેર જીવી શકે એ વ્યવસ્થાને લોકો સ્વીકારે. એના માટે કંઈક તમામ સમાજે કરવું જોઈએ, જેથી કરીને કોઈના મનમાં ખેદ ના રહી જાય કે મારી પાસે આ નથી. એ ખેદને દૂર કરવાની વ્યવસ્થાની પણ એક જરૂરિયાત છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.